ડભોડાના આંગણે 9 દિવસીય રામકથામાં આજે 6ઠ્ઠા દિવસે ભગવાન પરમ કૃપાલુ અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી રામચંદ્ર મહારાજ એમની ભગવાન શ્રી વિશ્વામિત્ર મહારાજ સાથેની યાત્રા અને ભગવાન જનકપુર જનકાદિ મંત્રીઓ ગુરુદેવ સહિત રામની પરમ કૃપામયી છબી જોઈ જનકજી મહારાજ વિદેહરાજ હોવા છતાં જે અદ્વૈતમાં માને છે, દેહનું શાન ભાન ભૂલી અને રામના એ પરમ પાવન મુખારવિંદને નિહાળતા રહ્યા. શાંતિ જાળવો. ભગવાન વિશ્વામિત્ર સહિત સુંદર સદનમાં ઉતારો આપ્યો છે. જનકપુરમાં એક મહેલ છે જેનું નામ છે સુંદર સદન, જેમાં ભગવતી સિયાજુ નિવાસ કરે. કારણ કે માં પરાંબા ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી એવી આ જગદંબા અતિશય સુંદર છે. એટલે વાલ્મીકીજી કહે સુંદરે સુંદરી સીતા. જે સુંદરતાને પણ સુંદર બનાવે એવી માં પરાંબા જાનકી છે. એવી મિથિલાપુરીમાં ભગવાન સુંદર સદનમાં નિવાસ કરે. વિશ્વામિત્રજી મહારાજ ને પ્રણામ કરી લક્ષ્મણજીએ મનમાં ઈચ્છા કરી કે મારે જનકપુરીના દર્શન કરવા છે. પરંતુ મોટા ભાઈની મર્યાદા અને સાથે ગુરુદેવ વિશ્વામિત્ર મહારાજ એટલે કઈ રીતે આ મનભાવના કહેવી એવો વિચાર કરે છે. ત્યાં તો ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ અંતર્યામી છે. એમણે ગુરુદેવને પ્રાર્થના કરી, નાથ લખન પુર દેખન ચાહી. હે ગુરુદેવ, લક્ષ્મણજી જનકપુરની જોવાની ઈચ્છા કરે છે. પ્રભુ સકોજ ડર પ્રગટન કહી. પ્રભુ તમારા સંકોચવશ એ પ્રકટમાં કહેતા નથી, પણ જો તમારી આજ્ઞા હોય મહારાજ તો નગર દેખાય તુરત લઈ આવું. હું એને નગર બતાવી અને તરત પાછા લઈ આવું. હવે રામજીએ નગર જોયું નથી, એ પહેલી વાર આવ્યા છે. પણ કેવું ને નગર બતાવીને લઈ આવું. મોટા ભાઈ છે ને, મોટો દીકરો કે દીકરી હોય અને નાને સાથ છોકરું નાનું હોય, ભાઈ બહેન નાના હોય, તો આપણે એને કઈક બીજો છે ને આંગળી પકડજે અને બધું બતાવીને લઈ આવજે. એમ ભગવાન કહે છે કે લખનને નગર બતાવી હું લઈ આવું છું મહારાજ, જો આપની આજ્ઞા હોય તો.
પ્રેમ સહિત વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા આપી છે. જાય દેખી આવહું નગરું. મહારાજ કહે છે નગર જોઈ આવો. અને તમે તો શું નગર દર્શન કરો. પણ વિશ્વામિત્રજી કહે છે એ બહાને જનકપુરના નાગરિકોની આંખોને દર્શન આપી આવો. કરહું બધાને દર્શન આપો. મહારાજ પીત વસ્ત્ર પહેર્યા છે ભગવાને, સુંદર પટપીત જે પીળો પટ્ટો ભગવાને ધારણ કર્યો છે. હાથમાં ધનુષ છે, બાથા બાંધ્યા છે. શ્યામલ ગૌર શરીર ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ અને લખનલલા. તુલસીદાસજી મહારાજ કહે સિંહની કેસવાડી હોય એવી એમની ગરદન છે. ચોડી છાતી, મજબૂત સ્કંધ, છતાંય સુકુમાર એવા બંને ભાઈ જનકપુરની શેરીઓ જે છે, જે નગર છે, જે બજાર છે, એમાં દર્શન કરતા કરતા ચાલ્યા જાય છે. નગરના નરનારીઓ અમને જોઈ અને બહુ પ્રસન્ન થાય છે. અને એમને એવું લાગ્યું કે કદાચ કામદેવ ભૂલા નથી પડી ગયા ને. કોટી કામદેવ પણ જેમની તુલના ન કરી શકે એવા રામ અને એટલા જ સુંદર લક્ષ્મણજી મહારાજ અયોધ્યાની નગરીને પવિત્ર કરવા માટે નીકળ્યા છે. નગર નારીઓ જોવે કે આ બે રાજકુમાર કોણ છે. બધી જે સ્ત્રીઓ છે એ અટારીમાં આવી ગઈ. આપણે અગાસી હોય ને, અગાસીમાં આવીને જોવે કે આ બંને કોણ છે. એક સખીએ પૂછ્યું કે આ કોણ છે, તમને ખબર છે? અને જનકપુરની સ્ત્રીઓ અત્યંત સુંદર, એટલે કે આવા સુંદર રાજકુમારો આમ ઉપર દ્રષ્ટિ નથી કરતા. એટલે ભગવાન કહે કે આપણાથી ઉપર જોવાય નહીં. મર્યાદા પુરુષોત્તમ હે ભગવાન શ્રી રામ. સીધા આંખો નીચી કરીને ભગવાન જનકપુરને નિહાળતા નિહાળતા, યુવાનો બધા પાછળ લાગ્યા છે. કોઈ યુવાન એમને સ્પર્શ કરવાની ચેષ્ટા કરે. આવું રૂપ ક્યારેય જોયું નથી. જનકરી મહારાજ પોતે વિદેહરાજ છે, એમને જોતા જ અદ્વૈત બધું ભૂલી ગયા અને રૂપ ભાન જે દેહનું જેને ભાન નથી એવા વિદેહરાજ પણ જો એમાં રૂપમાં, એમના ગુણમાં, એમની ચહેરાની શોભામાં ખોવાઈ જતા હોય તો જનકપુરના નગરવાસીઓની શું દશા થઈ હશે. તુલસીદાસજી મહારાજ કહે સખીઓ એમની એક ઝલક માટે, જે નગરના યુવાનો છે, બાળકો છે, એમની એક ઝલક માટે તરસે છે. નિરખી સહજ સુંદર દો ભાઈ, હોહી સુખી લોચન ફલ પાઈ. તુલસીદાસજી કહે કે આ જનકપુરના નરનારીઓએ કેવા પુણ્ય કર્યા હશે કે આજે પોતાની આંખોથી આ રામ અને લક્ષ્મણના વિગ્રહના દર્શન કરે છે. એકબીજાને પરસ્પર બચન કહે છે. આ કોણ છે, તમે ઓળખો છો? બઈ કિશોર સુષ્મા સદન શ્યામ ગૌર સુખધામ, અંગ અંગ પર વારી અહીં કોટી કોટી સતકામ. એમનું એક એક અંગ એવું છે જ્યાં કરોડ કરોડ કામદેવ પણ લજ્જિત થઈ જાય. એક કહે આ પેલા રાક્ષસોને જેને માર્યા ને, મારીચ અને સુબાહુને, જેને તાડકાનો વધ કર્યો, મને લાગે છે આ બે જ રાજકુમાર છે. બીજી સ્ત્રી કહે છે મેં તો સાંભળ્યું છે કે અયોધ્યાના રાજા દશરથના બે ટોઠા, એવું શબ્દ તુલજાજી મહારાજ, બે રાજકુમારો છે. दशरथ के ढोटा दशरथ
रथ के ढोटा बाल चरित मर लानी के जोटा ये दो दशरथ के ढोटा बाल ढोटा बाल मरालन के फल जोटा बाल मरालिन के कल जोटा જાણે બાલ રાજહંસોનું જોડું ચાલ્યું જતું હોય. બાલ મરાલની કે જોડા એવા બંને રાજકુમાર મિથિલાની આ નગરીમાં બધાને સુખ પહોંચાડી રહ્યા છે. ચાલતા ચાલતા યજ્ઞશાળામાં જઈ પહોંચ્યા જ્યાં ધનુષ ભંગ ધનુષ યજ્ઞ થવાનો છે. રામજી ધનુષ યજ્ઞની જે શાળા છે એના દર્શન કરાવે છે. બહુ એક વિશાળ સભા બની છે. એના પર એક સિંહાસન છે જ્યાં રાજા જનક વિરાજમાન થશે. એમાંથી એક બેઠક સુનૈનાજી મહારાણીની છે. ઋષિમુનિઓ માટે, સતાનંદજી આદિ ઋષિઓ માટે સુંદર વ્યવસ્થા. યજ્ઞશાળાની મધ્યમાં એક વિશાળ પીઠિકા ઉપર પિનાક પાણી મહાદેવનું એક વિશાળ ધનુષ્ય છે. જોઈ રામજી પ્રસન્ન થાય છે. દર્શન કરાવી લક્ષ્મણજીને સંધ્યા સમયે પાછા લઈ આવ્યા. ભોજન કરી વિશ્રામ કર્યો છે. સૂતા સમયે સંધ્યા વંદન આદિ પછી લક્ષ્મણજી અને રામજી વિશ્વામિત્રજી મહારાજના પગ ચાપે છે, પગ દબાવે છે, ચરણ સેવા કરે છે ગુરુની. થોડો સમય વીત્યો એટલે વિશ્વામિત્રજી મહારાજે કહ્યું કે રામ, લખન, તમે જાઓ, હવે શયન કરો. સવારે આપણે ધનુષ યજ્ઞમાં જવાનું છે. રામ લક્ષ્મણ બંને પગ દબાવે. એટલે જેના પગ દબાવતા હોઈએ એને એવો વિવેક હોવો જોઈએ. આપણા કોઈ પગ દબાવે ને, આપણે થાક્યા હોઈએ, આપણા કોઈ પગ દબાવતું હોય તો આપણામાં એટલો વિવેક હોય કે બસ બસ હવે જઈને સૂઈ જાઓ. હે ને? બહુ થયું. જો વહુ તમારા કોઈના પગ દબાવતી હોય, દબાવે છે? કેમ છો? બાકી બંજામાં છો ને બધા? આપણે કલ્પના કરો ને, જો દબાવતી હોય તો થોડી વાર દબાવી રહે એટલે પછી કહેવાનું કે ઓ બેટા જાઓ, હવે સૂઈ જાઓ. ઘણા લોકોમાં વિવેક જ ન હોય, દબાવ્યા કરતો દબાવે જ રાખે. પછી જે દબાવનારા હોય એ થાકે ને, તે સમય થાય એટલે કહેવાનું કે હવે જાઓ, બહુ થયું, હવે સૂઈ જાઓ. એમ વિશ્વામિત્રજી મહારાજે કહ્યું કે રામ આપ જાઈએ. હવે રામજી શયન કરવા જાય અને લક્ષ્મણજી મહારાજ ચરણ ચાપ સેવા કરે છે. સંતો से मैंने सुना है, ગ્રંથમાં ગોતવા જશો તો નહીં મળે. लक्ष्मण जी रड़े छे. लक्ष्मण जी की आंखों में आंसू है, चरण दबावती हुई. लखन, आंसू केम? बोले भाई क्षमा करजो, પણ મને લાગે છે કે આજે ચરણ દબાવવાનો મારો સેવા છે એ ટૂંક સમયમાં મારાથી છીનવાઈ જશે. રામજી ઉભા થઈ ગયા કે આવું કેમ બોલું છું? મને લાગે છે મહારાજ કે જનક નંદિની સાથે તમારા વિવાહ થશે.
અને પછી પત્ની આવે તો ચરણ સેવા તો પત્ની કરે. એટલે મારી આ જે સેવાનો લાભ છે મને નહીં મળે. રામજી કે ઇતની સી બાત, એમાં રડવાનું થોડું હોય. જમણો પગ તારો અને ડાબો પગ સીતાજી, બસ. દક્ષિણે લક્ષ્મણો યશ વામે ચ જનકાત્મજા. અને પછી તમે બે નહીં હોય તો મારો હનુમાન તો બેઠો જ છે. એ એક એક હાથે બે પગ દાબશે. लक्ष्मण जी भी शयन करने गए. सवारे कुकड़ो बोल्यो. तुलसीदासजी महाराज કહે છે અરુણ શિખા. કુકડાને બહુ સરસ નામ આપ્યું છે.